સદગુરુ મહારાજની જય, સત્ય સનાતન સતી ધર્મની જય, ગુરુ નિરાંત મહારાજની જય, લાલજી મહારાજની જય, પધારેલા હરિગુરુ સંતની જય. તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ કરું, આદ્ય અંત મધ્ય એક છે, હરિગુરુ સંત સ્વરૂપ. તો સંત ચટકું લાગ્યા વિના કે મરી જે કીર્તાર, ઈયળની જો ભમરી બને તો ડરને કેટલી વાર. તો જીવ ઈશ્વરને ઓળખવા ભટકે યવનીમાં, સાચા સદગુરુ ભેટતા જીવ શિવ બની જાય. સદગુરુ મહારાજની જય. આમ તો આપણે ભેગા થયા 9 વર્ષ કે, પણ 9 વર્ષ એટલે કાયમ 9 વર્ષ છે. સંતોએ ભજનમાં ગાયું ને કે દશેરા ધનતેરસ મારે આજ દિવાળી, ગુરુજી મળ્યા હું તો મહાસુખ પામી. દરેક સંતો ગમે એટલી ઊંચી વાત કરશે, ગમે એવું ભજન ગાહે, પણ મહાપુરુષે છેલ્લે એમ જ કીધું છે કે ગુરુ વગર કોઈનો મેળ પડ્યો નથી અને પડવાનો નથી. તો ગુરુ એ શું છે? ગુરુ કોઈ પદાર્થ નથી, ગુરુ કોઈ વસ્તુ નથી, કે ગુરુ કોઈ શરીર નથી, કે ગુરુ કોઈ દેહ નથી. ગુરુ મહારાજે આપણને એવું બતાય કે ગુરુ એટલે જ્ઞાન છે, અને સદગુરુને જો જ્ઞાન સ્વરૂપે આપણે જોશું તો જ આપણને શબ્દ સમજાશે. નહીતર દેહથી જોવું તો જેટલા ગુણ જોવું એટલા આમાં અવગુણ દેખાય. પણ સંતોએ કીધું કે સદગુરુ છે એ દેહથી પર છે, નામ રૂપને ગુણથી પણ પર છે. માટે સંતો એના ભજનમાં કહે છે ને કે નામ રૂપ ગુણથી પાર સદગુરુ સાહેબ છે, એ પદ નક્કી થાય એનો બેડો પાર છે. રામકૃષ્ણએ સદગુરુને સેવિયા, એથી એ ગોવિંદ ગણાય, સદગુરુ સાહેબ છે. ધ્રુવ પ્રહલાદે સદગુરુને સેવિયા, એથી એ સંત ગણાય, સદગુરુ સાહેબ છે. સદગુરુ સાહેબ, સાહેબ એટલે ઈશ્વર. ઈશ્વર એક જ હોય આ જગતની અંદર. ગુરુનો અર્થ જ એ થાય છે, ગુ નામ અંધારું ને રૂ નામ પ્રકાશ, જે અજ્ઞાન રૂપી અંધારામાંથી દૂર કરી અને જ્ઞાન રૂપી પ્રકાશમાં લાવે, એ જ આપણા સદગુરુ. પછી ઈ સદગુરુ દેહથી, મનથી અને શરીરથી સદગુરુ 3 જુદા જુદી વક્કલ પાડી છે. પણ સંતોએ કીધું કે સ્ટેપ બાય સ્ટેપ બધું લાગે. દેહ ગુરુ ન મળે ને ત્યાં સુધી મન સમજે નહીં, અને મન સમજ્યા પછી ભીતરનો સદગુરુ જાગે, એટલે પછી અજ્ઞાન ભાગે, ભ્રમ ટળે, ભેદ મટી જાય અને ભય ટળી જાય, અને પોતાના સ્વરૂપની ઝાંખી થઈ જાય. પછી એને દેહ ગુરુની જરૂર નથી. પણ સંતોએ કીધું કે જે ઘાટેથી આપણને જ્ઞાન થયું છે એ ઘાટ આપણા માટે મહાન છે, ઉત્તમ છે, પૂજવા લાયક છે. પણ કેવી રીતે? કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શેષ વિરંચી શારદા ગુરુ તણા જ સગાય. પદની વાત કરી છે, પગની વાત નથી જ કરી. પણ સંતોએ કીધું આચરણથી આચરણ સુંદર. ગુરુ મહારાજે જે મુખમાંથી વચન કીધું ને એ વચનની કિંમત હોય. પણ હમણાં બાપુએ ભજન ગાયું કે સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. હવે નિગમ એટલે અહીંયા કાંઈ ઘર છે નિગમ જેવું કાંઈ, કે નિગમ જેવું કાંઈ તળાવ છે, કે કાંઈ તત્વ છે? કાંઈ નથી. નિગમ કે જે ની અક્ષર છે એની ગમ ન પડે ને ન્યા કદાચ મારીને તમારી સુરતા વહી જાય ને તોય એને ગુરુની જરૂર તો પડશે એને
પડશે. પણ કયો ગુરુ? કે જ્ઞાન ગુરુ. એટલે સંતો કહે છે ડગલું ભરું ત્યાં ઉપદેશ યાદી અને તારમાં તાર મિલાય. કારણ કે આપણા ગુરુ મહારાજે આપણી સુરતા જે આંતે ભટકતી હતી એ સુરતાને વાળી દીધી અને મનના વેગ અગળા કરી દીધા અને પોતાનાની અંદર જ સુરતાને સ્થિર કરી દીધી. કારણ કે આ વસ્તુ છે ને એ બહુ અઘરી છે અને જેવા તેવાના મગજમાં ઉતરે એવી નથી. એટલે શંકર મહારાજ એની વાણીમાં કહી ગયા કે અન્ય પંથ નથી એવો આ જગતમાં છે જોયા જેવો, નભે નહીં આય જેવો તેવો જીવન મુક્ત અમને. કારણ કે જીવન મુક્ત કોઈ બનાવી શકતું નથી અને કોઈ જાતે બની પણ શકતું નથી. એ તો જીવન મુક્ત બન્યા હોય ને એ પોતે નો કહેવા જાય કે હું જીવન મુક્ત બની ગયો છું. આ તો જગત છે એ દર્પણ છે હે. અને ઈ કે કારણ કે આભલું હોય ને એ આભલામાં તમારું મારું સ્વરૂપ દેખાતું હોય પણ આપણે આપણા સ્વરૂપને ઓળખતા નથી. એટલે આપણે કાચના ટુકડાની જરૂર પડે છે. તમને ખબર જ છે કે મારું રૂપ આવું જ છે. રોજ અહીંયા જ ચાંદલો કરાય, અહીંયા જ પાથી પડાય, આ રીતે જ માથું ઓળાય, છતાંય કેમ હાલતા જાય છે. અમારા બેનું તો કચરા વાળતી હોય ને, હાથમાં હાવણી હોય, વાળત્યું ત્રાહી નજર કરીને કાચમાં જોઈ લે, પોતાને જોવે છે. એટલે સંતોએ કીધું પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામને. કારણ કે આ નામના તો આ દુનિયાની અંદર ઢગલે ઢગલા છે, કોઈ તાણ નથી એટલા નામ છે. પણ સંતોએ અનેક નામનો નિવેડો કરી અને એક દરીમાં બાંધી અને ઈ સુરતાની હારે તાર લગાડી દીધો કે નામ નયન મેં રમ રહા જાનત વિરલા કોઈ. જેને જેને પૂરા સદગુરુ મિલા ને એને માલુમ હોય. તો ઘણા એમ કે પૂરા ગુરુ કેવા કોને અને પૂરા ગુરુની નિશાની હું. એટલે ભજનમાં કીધું પૂરા ગુરુ મિલી આયા મેં તબ જાનું પૂરા ગુરુ મિલી આયા, પૂરા ગુરુ કી यही નિશાની અપના આપ લિખાયા. ગુરુ મહારાજ એમ નથી કહેતા કે તમે બોધ લીધા પછી મારું જ ભજન કરો, મારી પાછળ જ ફરો, મારા ચરણ ધોઈને પીવો, મારી જ પૂજા કરો, મારી જ સેવા કરો. ગુરુ તો એમ કહે છે કે તમે તમને ઓળખી લ્યો, તમારા સ્વરૂપને ઓળખી લ્યો, તમારા મનને કેન્દ્રિત કરો, તમારી સુરતાને સ્થિર કરો અને મનને ઠેરાવાનું ઠેકાણું આપણને ગુરુ મહારાજે બતાવ્યું છે. કારણ કે આપણે મોટા જોગી ધુરંધર અમે હમણાં 20 દિવસ ફરીને આવ્યા ને, આમ અખાડામાં કેવા સાધુ હોય. ગમ સત્ય તો છે જ, એમાં કોઈ ચોકડી કરે નહીં, પણ જગત મિથ્યા આપણાથી કહેવાય એવું નથી. આ જગત છે એ મિથ્યા થોડું છે? જગત ન હોય તો આપણે રહી ના શકીએ, આપણે એક શ્વાસ પણ ના લઈ શકીએ. આ તો પરમાત્માની પ્રકૃતિ છે અને પ્રકૃતિને આધીન થઈ આ પશુ પંખીથી માખી મચ્છરથી માંડી કીડી કુંજર માણસ સુધી આ બધા પ્રકૃતિમાં મેચિંગ થવું જ પડે અને થયા વગર કોઈને હાલે નહીં. અમારા બેનું હાડી લઈ આવે ને મેચિંગમાં એટલો તફાવત હોય ને. પણ સંતોએ કીધું કે સમજ્યા પછી આની અંદર જે બોલવા વાળો છે ને એ બ્રહ્મ સત્ય છે અને આ 5 તત્વનો પિંડો એ આપણું જગત છે ને એ મિથ્યા છે. કારણ કે આ નાશવંત છે. પણ નિરાત બાપુએ કીધું કે નાશવંતનો નેડો મૂકી સંત શરણાગત રહીએ, મૂર્ખના મનમાં નો આવે આ તો માને એને કહીએ. આ ત્યાં બધાને કહેવા જેવું છે કે આપણને આવું જ્ઞાન મળ્યું. અને કહેવા જાવ તો મીરાબાઈએ કીધું જેને જેને પૂછવું એ તો દૂર બતાવે, મળ્યા ઠગારા લોકો. આ વાતો આપણે કોની આગળ કરી? આપણા ગુરુજીની વાતો કોની આગળ કરી? અને કદાચ સત્ય વસ્તુ તમે કોકને કહેવા જાવ ને તો એ તમારા શરીરના અવગુણ જોઈ અને આપણને નકારે કે તમારા શરીરથી તમે આ કામ કરો છો, તમે આ કરો છો, આની હારે આવા વ્યવહાર કરો, આની હારે આમ રહ્યો છો, તમને હજી હરખશોખ થાય છે. એટલે સંતોએ કીધું છે કે સદગુરુને કોઈ દી દેહથી જોવા નહીં. દેહથી જોવો તો દીદાર દર્શન ક્યારેય નહીં થાય. ગુરુને જ્ઞાન સ્વરૂપે જોવો અને જ્ઞાન સ્વરૂપે જાણ્યા પછી જે ઘાટેથી આપણને જ્ઞાન મળ્યું છે એ ઘાટને આપણે હૃદય સિંહાસનની અંદર બેહારી દેવાના છે સદગુરુને. કઈ સદગુરુ આપણી ભેગા ન હોય કાયમ. અમારા લાલજી મહારાજનું શરીર છૂટી ગયું અને આજ 21 વર્ષ થઈ ગયા. હવે ગમે એટલા યાદ કરીએ તો એ શરીર કોઈ દી ફોટો તોડી અને બહાર નીકળીને હામાં બેહીને ભણાવવા આવે? ક્યારેય નહીં આવે. પણ ગુરુ કોઈ દી જન્મતાય નથી કોઈ દી મરતાય નથી. મારા ભોળાભાઈ વારે સાખી બોલે કે ગુરુ જન્મે નહીં મરે નહીં, નો ધરે ગર્ભે વાસ, પણ સદગુરુને સ્મરણ જો કરો ને તો સદગુરુ સદાય આસપાસ. ગુરુ આપણી પાસે જ છે, આપણીથી જરીકે અળગા નથી. પણ દાસી જીવને કીધું ને જીવન જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તુરા ઝીલમિલ જ્યોતિ જળ હળે. હે આ તો ખરેખર
આની અંદર આ બે ટમકા છે ને એ બળે જ છે હો, પણ આ ટમકા આપણે દેખતા નથી અને બીજાના દિવેલમાં કોડિયામાં દિવેલ પૂરવા જાય છે. પણ સંતોએ કીધું તમારા દિલની અંદર સદગુરુ મહારાજે કેવો દીવો કરી દીધો છે કે કોઈ કાળમાં ઓલવાય એવો નથી. ત્યાં તો નથી કોડિયું જોતું, નથી દિવેલ જોતું, કે નથી એમાં રૂની વાટ જોતી, કે નથી માચીસની તીલી જોતી. ગુરુ મહારાજે એના શબ્દમાંથી, મુખમાંથી, એક વચનમાંથી એવો રણુકાર ફેંક્યો કે કેટલાય જન્મનું અંધારું હતું એ ટળી ગયું અને ચેતના પૂરી દીધી અને ચૈતન્ય મહાપ્રભુજી બનાવી દીધા. પણ સંતોએ કીધું ગોવિંદને ગુરુ ગૌતમ ગોતે, 4 વેદમાં કથી કથી, મહાવીર પ્રભુએ શાન બતાવી તું વિના બીજો કોઈ નથી, અવળા સિદ્ધને મરો છો મથી, આવા સાચા સદગુરુ વિના ગુરુ ગોવિંદની ખબર પડતી નથી. ખરેખર આ જીવ આપણે એમ કહી કે ભટકે છે, બોધ લીધા પછી આને સમજણ કેમ નથી પડતી? તો કોઈ શરીરનો કે કોઈ વ્યક્તિનો કોઈનો દેહનો વાંક નથી, કારણ કે પરમાત્માએ એ બધું રેડી કરીને જ મોકલ્યા છે. હવની કક્ષા પ્રમાણે જ ઉતરે. 10મું ધોરણ ભણતો હોય છોકરો ને એને કોલેજનું ભણાવીએ તો એના મગજમાં ઉતરે? ન ઉતરે. એને એની ભાષામાં જ સમજાવવો પડે. એમ સંતોએ 4 ખાણીના જીવને જુદી જુદી વકલ કરી અને ગુરુ મહારાજે આપણને એનો એક એક વસ્તુનો તાર લગાડ્યો, મહિમા સમજાવ્યો. કે તોરલે જેસલને કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. એને એમ ન કીધું મારા ધર્મમાં વહી આવ્યો, હું જે કરું છું એ તું કર, હું જે ગુરુને સેવું છે એવી રીતે સેવજે. ત્યાં તો ઓલો અચંબો થઈ ગયો, આંખ ફાટી ગઈ કે આ ધર્મનું કહે છે કે ધર્મ તારો સંભાળ. તો મને હવે બતાવો તોરલને કે મારો ધર્મ શું છે. એટલે એને એમ કીધું પેલા પાપ પ્રકાશ, અને પાપ પ્રકાશી નિર્મળ ને પવિત્ર થઈ જા, અને પવિત્ર થયા પછી મનની અંદર કઈ સંકલ્પ કે વિકલ્પ હોવો ન જોઈએ. તો આ જ્ઞાન નાની એવી ડાબલીમાં ઠેરાય. કારણ કે મન આપણું નાનું એવું છે, મગજ એના ફોમાં ભાગનું છે, ઝીણું એવું મગજ છે, એમાં આખી દુનિયાના આ બીબા બધા યાદ રે. 50 વર્ષે રામભાઈ હામાં મળ્યા હોય ને તો યાદ રે ફલાણા ગામના ફલાણું નામ, પણ સત્યના શબ્દ આપણને એક સહેજવાર પણ યાદ નથી રહેતા. ઈ સદગુરુ મહારાજે કીધું આ ચિત્તની વૃત્તિ ચોખ્ખી કરો અને આ ડાબલી ચોખ્ખી કરો, અને આ બધું છે એ નાશવંત છે. નાશવંતને આમાં ફરીને શું કરશો? શાશ્વત છે ઈ પદને આની અંદર ઠેરાવો. પણ આમાં કોઈની મહેનત હોય, કોઈની સુરતા ત્યાં મુકામ. કહે છે ને, જ્યાં સુરતા હોય ત્યાં મુકામ થાય, આશા હોય ત્યાં વાસા થાય, જ્યાં જીવ રાખો ત્યાં જાય. ઓલા દાદા હતા ને એ ગુરુ મહારાજને શરણે ગયા. આપણે જગતની નજરમાં સારું નથી થવું, પણ પરમ કૃપાળુ પરમાત્મા જે સતોસત ઈશ્વર છે, મારી તમારી ભેગો જે બોલી રહ્યો છે, સેકન્ડે સેકન્ડે પલે પલે જે નોંધ લઈ રહ્યો છે. આપણને તો ખબર છે ને આપણા ચિત્તમાં હું અત્યારે ચાલે છે. આપણે ભોજન કરીએ છીએ કે કાંઈ બીજું કરીએ છીએ, આપણા વિચારો વમળે ચડ્યા છે, હેઠા બેઠા છે. આપણું શરીર જ ખાલી ભજનમાં બેઠું છે કે મન પણ ભજનમાં બેઠું છે? પછી આપણે કઈ ભજનમાં જવાની જરૂર નથી. મન ચંગા તો કથરોટમાં ગંગા. પણ સદગુરુ મહારાજે એક મનને ઉલટાવી અને નમ કરી દીધું, અને આ જગતની અંદર દરેક મહાપુરુષોને નમો, એની અંદર પરમાત્મા જોવો. કારણ કે પરમાત્મા સિવાય કોઈ ઘટની અંદર કાંઈ ઘટતું જ નથી. બધાની અંદર ભગવાન પૂરેપૂરો બોલે જ છે અને હોકારા કરી જ રહ્યો છે. પણ જ્યાં સુધી દેહથી જોવું ત્યાં સુધી ગુણ અવગુણનો ઢગલો થાય. પણ સદગુરુ કેવા છે કે સદગુરુ ગુણગ્રાહી છે અને એ ગુણવાન છે અને એ ગુણના ભંડાર જ છે. કારણ કે સદગુરુ જો આપણા જીવનની અંદર ન આવ્યા હોત ને તો આપણી અધોગતિ હોત. કારણ કે આ જીવ એટલો બધો નરાધમ હતો કે કોઈનાથી વાળો વળે એવો નહોતો. પણ જેસલે પાપ પ્રકાશી દીધું, બધું કહી દીધું કે જેટલા માથાના વાળ સતી હવે કેટલું ગણાવું, એટલા કરમ મેં કર્યા છે. હવે તોરલ કે ઊની આંચ નહીં આવે. એને શું કીધું? તારી બેડલીને બુડવા નહીં દે. નહીં દઉં એમ નથી કીધું. મારામાં એવી તાકાત નથી કે હું તારી બેડલીને તારું. જે મને તારી છે ને એ તને તારશે. પણ જો પાપ પોકારને તો, અને ઈ આખી રાત કઈ એને ઊંઘ આવી હોય, ઘરે આવીને કે તોરલે આ શબ્દ કીધો, ધર્મ મારો ધર્મ હું છે હે, અને હવારમાં હાથ જોડીને તોરલના પગમાં પડી ગયા. હજી તોરલ કે આમાં હજી ખટક મટક છે, આમ ન હાલે કે. આ કેમ ખબર પડે? કારણ કે સંતો મહાપુરુષો છે ને જીવની પૂરેપૂરી કસોટી કરે
અને કસોટીમાંથી પાર ઉતરે ને એના બાપા ઇતિહાસમાં નામ સપાય. આપણી જેવાને 5 દી કોક યાદ રાખે, 2-5 વર્ષ થઈ જાય એટલે ભૂલી જાય. કારણ કે મીરા, નરસિંહ, ભોજા બાપા, નખા બાપા, પીપા બાપા, જલારામ બાપા, વાલમરામ બાપા, આ સતી તોરલ ને ડાળલ ને બધા એક જ હોય, 2 ન હોય કોઈ દી. ઈ થઈ ગયા પછી કોઈ બીજી મીરા થઈ હે? પણ નામ ચેન્જ થઈ જાય, હોય ઈ ના ઈ જ. એટલે કીધું કે સંત આવે ને ઈ પછી કોઈ દી પલટે નહીં, અને પલટી જાય એને કોઈ દી સંત કહેવાય નહીં. ભક્ત બીજ પલટે નહીં, હોય જુગ અનંત, ઉચ્ચ નીચ ઘેરે અવતરે આખી સંતનો સંત. અને સંતની માથે કોઈ લેબલ કે એને કઈ શિંગડા પૂછડા હોય નહીં, પણ સંત કેવા હોય? સંત બડા પરમાર્થી, શીતળ વાકો અંગ, તપન બુજાવે ઓરકી, દે દે અપનો રંગ. સંત કોઈ દી કોઈને હનેપાત કરાવે નહીં, અને હનેપાત થાય ને ત્યાં સુધી આપણે સમજી લેવાનું કે હજી આપણામાં પૂરેપૂરો ગુરુ ઉતરો નથી. જો ગુરુ એટલે જ્ઞાન હો, કોઈ દેહ એવું કાંઈ નથી કે એક દેહ બીજા દેહને ફાડીને એની અંદર ઉતરી જાય. હે, દેહથી ગુરુ કોઈ દેહમાં આવી ન શકે, પણ જ્ઞાન ગુરુ છે ને ઈ પળે પળે મને ને તમને જ્યારે જ્યારે શબ્દની જરૂર પડે ને ત્યારે, હમણાં ભોળાભાઈ કીધું શબ્દ છે એ આકાશનો ગુણ છે, એ મારી તમારી માહે ચક્રવ્યૂહ ફરી જ રહ્યો છે. પણ જો આપણી એવી સુરતા દોરી જે મોલી નટડી હોય ને, એ નટડી હાલતી હોય પતલી એવી દોરી ઉપર, નીચે એક ઢબક ઢબક ઢોલ વગાડતો હોય, એક પથવણું પાથરું હોય, મારી તમારે જેવા હાલતા જાય ને પૈસા ભગવતા જાય, કોક વળી દાદા જેવા નીકળે તાળીઓ પાડતા જાય, રામભાઈ જેવા નીકળે વિડીયો ઉતારતા જાય. પણ જો ઓલી એની વાહ વાહમાં જો હેઠું જોવા જાય ને તો પડી જાય ને હાડક્યા ચૂર ચૂર થઈ જાય. એમ સંતોએ કીધું કે સદગુરુ શબ્દની ચોટ લગી હે, કલેજામાં રહી ખટક, નુરત સુરતની સીડી પકડ કર, ચડી જાવ સંતો ચટક ચટક ચટક. રામ રસ પ્યાલા હે ભરપૂર, પીવો કોઈ ઘટક ઘટક ઘટક. કારણ કે હરિરસ છે, એમાં કોઈ રંગ કલર કાંઈ હોય નહીં. આપણે કહીએ કે ફલાણું કેવું, તો કે દૂધ જેવું, દૂધ કેવું, તો કે પાણી જેવું. હવે કે પાણીનો રંગ કેવો, તો હું કયો લ્યો, પાણીનો કોઈ રંગ છે? હે, એમ મારો જ તમારો કોઈ રંગ છે? આપણે પરમાત્મા સ્વરૂપ જ છીએ, પણ ગુરુ મહારાજે કેવલ ખાલી ઈશારો જ કર્યો છે. આમાં જેમ હતું એમ જ રહેવા દીધું, કાંઈ આગું પાછું કર્યું નથી. કે આમાંથી કાંઈ એક પગ કાપીને ગુરુ લઈ જાય, એક આપણને ચોંટાડ્યો, એક હાથ લઈ જાય, એક હાથ આપણને દીધો, આમાં કાંઈ અડધો ભાગ ગુરુ લઈ ગયા? તમારું જેમ હતું એમ રહેવા દીધું છે. પણ સદગુરુ મહારાજે એક મન હતું ને, એ મનને એના દ્રષ્ટિ દ્વારા ખેંચી અને એને ઇન્જેક્શન આપી અને બેભાન કરી દીધું. અને એક એક ગંદકી અંદરથી બગાડ જે કાંઈ હતો એ ઓપરેશન કરી નાખ્યું. ઓપરેશન કરીને ટાંકા ટેભા કરીને પાછું ફિટ કરી અને પાછું આપી દીધું. બસ હવે આ સદગુરુના મન ઉપર રહેજે અને જેમ સેમ ભજન કરજે. હવે આ જગતની અંદર તાળા ડખા કે તારા સોળા કે એમાં હળિયું કરતો નહીં. ગુરુએ આપ્યું ઈ પદ ઉપર રહેજે. એટલે આજે જે મહાપુરુષો થઈ ગયા છે ને, એને સદગુરુને હૃદયમાં સિંહાસન ઢાળીને હૃદયની અંદર ગુરુને બેહારી દીધા છે. એટલે ગાય ને સંતો, ગુરુજી આયા પ્રેમે કરું પૂજા રે, મારે તમથી રે, મારે તમથી અધિકા દેવ નહીં પૂજા રે, ગુરુજી આયા પ્રેમે કરું પૂજા રે. પછી ગુરુ મહારાજની પૂજા કર્યા પછી ગુરુજી 4 મુખની બોલ્યા વાણી રે, એમાં 3 મુખ કલ્પિત જાણી રે, ગુરુના મુખમાં રે, ગુરુના મુખમાં મારી સુરતા સમાણી રે, ગુરુજી આયા પ્રેમે કરું પૂજા રે. ગુરુ મહારાજે કીધું કે અહીંયા આવ્યા પહેલા તું જે 4 વાણી બોલતો હતો ને, 3 વાણી એ કલ્પિત છે. મનમુખી, માયામુખી, જીવમુખી, આ ત્રણેયને તું કલ્પિત જાણ અને એમાંથી બહાર નીકળી જા. જેમ માખણની અંદર વાળ હોય અને ખેંચો તો માખણમાં કોઈ દી લીટો પડે, એને ખબર પડે. એમ સદગુરુ મહારાજે મારા ને તમારા જે અવગુણ હતા ને પરવાળાની જેમ ખેંચી લીધા અને મને તમને નિર્મળ
અને નિવૃત્ત, નિરાકાર, શાશ્વત અને સનાતન જે સ્વરૂપ હતું એ બતાવી દીધું. પછી સદગુરુ મહારાજ કે હવે આની ફરતા તારા ઓરા બીજે પડવા જોઈએ. તું જા, ત્યાં અંધારું ન થવું જોઈએ, કોઈ દુઃખી ન થવા જોઈએ. હમણાં અરુણાબેન આવશે ને કાંઈક કરશે, આ ન થવું જોઈએ. પણ સંતોએ કીધું કે તું જાતા તારી વાટ જોવાતી હોય, તું ત્યાંથી નીકળ તો બધાને દુઃખ થતું હોય, અને તું આ જગતમાંથી ચાલ્યો જા તો કેટલાયના દિલ ઘાયલ થઈ જવા જોઈએ. કારણ કે દુલ્લા કાગે એટલે કીધું, હેજી અમે નિસરણી બનીના દુનિયામાં ઊભા પણ કોઈ ચડનારા ન મળ્યા. આ સંતોની વ્યથા છે, એને કોઈ સ્વાર્થ નથી. આપણી પાસે કોઈ સ્વાર્થ નહોતો, અને આપણે દઈ દઈને દઈ હું કે ગુરુને હું આપી શકીએ? આપણે આપણી તેવડ છે કાંઈ દેવાની? હે, આ પદાર્થ જગતના છે, નાશવંત છે, અને આપણે નાશવંત વસ્તુને ગુરુને આપીએ તો કાંઈ ગુરુ એમ તોળાઈ જાય એવા છે? પણ સદગુરુને તો તમારું જે પાપ હતું ને એ આ દેહ ગુરુ આ જગતની અંદર એવા છે કે કોઈ ન કરી શકે. તમારા મા બાપે જન્મ આપ્યો ને એ ન કહી શકે કે બેટા તારા પાપ બધાય મને દઈ દે અને તું હવેથી પરમાત્મામાં પગલું ભર. આ જગતની અંદર સંતો મહાપુરુષો જેવા છે કે આ નાદાન જીવના પાપ છે એ લઈ લે છે અને નિર્મળને પવિત્ર કરી દે છે અને પાક બનાવી દે છે અને સદગુરુ સંતોની નજરે ચડાવી દે છે. ઓલું કહે ને, સબ તીર્થ કરાઈ તું બઢિયા, સબ તીર્થ કરાઈ, રાખ મિલાકર પાક બનાઈ, તબ તો ગઈ કડવાઈ, સદગુરુ સંતને નજરે ચડી તબ અપને મન ભાઈ. કારણ કે આ તુંબડી છે ને એને તમે ગમે એટલી ગંગામાં, ગોમતીમાં, ગોદાવરીમાં, કાશીમાં નવરાવો ને આ કડવા જ જાય એવી નથી. પણ સદગુરુ મહારાજ કે એ તુંબડીને તોડો, અને તોડીને એની અંદર કડવા થોડી થોડી રહી ગઈ હોય ને એમાં હાતર કે ખાંડ નાખી અને એને ભેળવીને મીઠી બનાવી દો. એટલે ગુરુ મહારાજ એ જ કામ કરે છે. આમાં કડવાટ છે એ દૂર કરી દે. આપણી જે દેહની દ્રષ્ટિ હતી ગુરુ મહારાજ ખેંચી લે અને એનું ઓપરેશન કરી નાખે. મતલબી મોતિયો ઉતારી નાખે, પરવાળા કાઢી નાખે, વેલું ઉતારી લે, આની અંદરથી બધું કાઢી લે ગુરુ મહારાજ, અને કેવલ સદગુરુ દિવ્ય દ્રષ્ટિ આપે. એ દ્રષ્ટિથી જો આ જગતની અંદર હું તમે નજર કરશું ને તો પરમાત્મા સિવાય બીજું કાંઈ નહીં દેખાય. પણ આ માણસ 3 ગુણમાં જીવે છે, સત્વ ગુણ, રજો ગુણ ને તમો ગુણ. જ્યારે કોઈના ગુણ અવગુણ જોવે ને ત્યારે માની લેવાનું તમારે કે આ આવું ન કરે, પણ એ વખતે એ તમો ગુણમાં હોય એટલે અવગુણ, એમાં એનો વાંક ન હોય. જોતા હોય જોવા દો. વળી ક્યારેક રજો ગુણમાં હોય ને તો ઘડીક આ બાજુ સાચું લાગે ને ઘડીક આ બાજુ ખોટું લાગે, મન સ્થિર ન થાય. પણ જ્યારે સત્સંગમાં શરીર બેસે ને ત્યારે બધા સત્વ ગુણમાં જ હોય. એમ ગુરુ મહારાજે કીધું, જે દ્રષ્ટિ આપી દ્રષ્ટિથી જગતને જોવો અને સત્વ ગુણમાં કાયમ રહ્યો. પણ કાયમ કોઈથી રહેવાતું નથી. કારણ કે આ 5 તત્વનું શરીર ધર્યું છે ને, કૃષ્ણ ભગવાન એમ કહેતા હતા કે પોતે વિષ્ણુના અંશમાંથી કૃષ્ણ આવ્યા, અને જેને ગુરુ મળ્યા છે ને એ બધાના માટે મહાન જ છે. અને ગુરુની ચકાસણી કરવી પણ કોઈ દી દેહથી ન કરવી. તમારા અંતરાત્માની અંદર જે ગુરુ બિરાજે ને એને પૂછી લેવાનું કે આ ભીતરનો ગુરુ જાગ્યો છે એ સાચો છે કે ખોટો છે. કારણ કે આ સદગુરુએ એમ કીધું, અમારા પાછળ દોડવાની જરૂર નથી. ભીતરનો સદગુરુ જ્યારે મળશે ને ત્યારે જ પોતાને જ્ઞાન થાય. આજે લખી સાહેબે કીધું ને, બેની અમને ભીતર સદગુરુ મળ્યા. હે, એટલે આ જગત છે એ જોયા જેવું છે. આપણે સહી ગુરુ મહારાજ કે તમે શાશ્વત છો, આ નાશવંતનો નેડો મૂકી દો, અને આ નાશવંતનો નેડો મૂકશું તો જ સત્સંગમાં પગ ભગરાય, નકર ત્યાં સુધી સત્સંગમાં આવી શકાય નહીં. પછી કીધું સત્સંગ વિના મન સમજે નહીં. સત્સંગ એટલે શું કે મેન તમે એક વખત ગુરુના શરણે જઈ અને હજારોની સાક્ષીમાં સત્યનો સંગ કરી લીધો છે, ઈશ્વરની પ્રાપ્તિ કરી લીધી છે, મેળવી લીધો. તમને ગુરુ મહારાજે એક બાજુ કરી દીધા ને ઈશ્વરને ઠેરાવી દીધો. પણ પ્રેમ ગલી હતી સાંકડી, વામે દોનો ને જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે તબ મેં નહીં. આ ઈશ્વરની ગલી છે ને એ પ્રેમની છે, અને અહીંયા પ્રેમની જરૂર છે, બીજું કાંઈ નથી. કાંઈ ઘટતુંય નથી. બધાને જે સમયે જોતું હોય ને બધું મળી રહી છે. પણ ઘટે ને તો એક પ્રેમ ઘટે છે. પણ જો એ પ્રેમ આપણી અંદર પુરાઈ જાય તો બધું કમ્પ્લીટ જ છે. આવું સમજીને આનંદ કરવાનો. અને મારા પરસોત્તમ દાદાની બાતો એટલી પ્રેમની મૂર્તિ છે ને કે વાત જવા દો. રોજ સવારમાં ગયા તા ન્યાય ફોન કરે, કાલી જય ગુરુ મહારાજ કરવા. હે, એટલે આ ભાવ વિભોરની બધી વાતો છે. આમાં દેહ કોઈ દી કોઈનો ગુરુ થાય નહીં.
અને ઈ વેમ હોય તો આપણે કાઢી નાખવાનો. પણ જે અગમ નિગમની વાતો છે ને એ આ દેહરૂપી સદગુરુ પાસેથી જ મળે. ઈશ્વર છે એ ગાઢ છે, નિરંજન છે, નિરાકાર છે. પણ સદગુરુ ઉતર્યા અવની મહી હરવા સકળ સંદેહ, પાપીને પાવન કરવા જેણે ધર્યો ભગવાન દેહ. જેણે આપણું કામ કર્યું એ આપણા ભગવાન. આપણે વ્યવહારમાં પૈસા ટકાની જરૂર પડી હોય અને કોકને કહી ભાઈ અત્યારે આમ હાલે એવું નથી, 1000 રૂપિયાની તાત્કાલિક જરૂર છે, અરે કોઈ દી આંખની ઓળખાણ ન કે એમાં હું લઈ જાવ વાલ્યો, 1000 રૂપિયા આપી દે, તરત પગમાં પડી જાય, તમે મારા ભગવાન થઈને આવ્યા. એટલે જે આપણું કામ કરે ને એ ભગવાન, જેણે જેણે જેના કામ કર્યા ને એને જેને ભગવાન કીધો છે. આ પ્રહલાદને જ્યારે સ્તંભમાં બધ ભરવાનું સ્તંભ ફાડીને પરમાત્મા નીકળ્યા તો પ્રહલાદનો થંભ નહીં, મારો તમારો થંભ નથી ફાડ્યો ગુરુ મહારાજે. 3.5 કલાક બેહાર્યા ત્યારે આ થાંભલો જ હતો, આને ફાડી દીધો અને બોલવા વાળાની શાશ્વતની ઓળખાણ કરાવી દીધી. આનાથી સદગુરુ બીજો કેવો હોય? એ ઘાટ ગમે એ હોય, એ ગુરુ હાડીમાંય હોય ને ગુરુ જીન્સમાંય હોય, ગુરુ ધોતીમાંય હોય ને ગુરુ માળામાંય હોય, અને ગુરુ ભગવા કપડામાંય હોય ને સાદા વેશમાંય હોય. અરે ગુરુ ગમે એવા હોય, ગુરુ શરીરથી જે કરે જે પહેરે, પણ મુખના જે શબ્દ બોલ્યા છે ને એની ઉપર જવાનું છે, એના વચન ઉપર રહેવાનું. અને વચને જે વિશ્વાસ રાખ્યો છે ને એના જ જગતની અંદર કામ થયા છે. ખાલી વિશ્વાસે જો વાણ તરી જતા હોય લાકડાના ભારે ભારે તો આપણે એટલા બધા વજન વાળા નથી ને, હે? પણ વિશ્વાસ ને ભરોસો રાખવો પડે, અને ભરોસા વગર કોઈ દી ભજન થાય નહીં. અને આપણો ભરોસો ઘડીકમાં તૂટે ને ઘડીકમાં હંધાય, ઘડીકમાં તૂટે ને ઘડીકમાં હંધાય. જે કાંઈ ભૌતિક કાર્ય ધાર્યું હોય એ જો મારું તમારું કાર્ય સિદ્ધ થઈ જાય એટલે ભરોસો જાગી જાય, હાથમાં કડતાલું નાચવા માંડે. હા હા હા, મને કેવા સદગુરુ મળ્યા કે મારો તો ઉદ્ધાર કરી દીધો. વળી બીજે દી પાછું પલટે, કાંઈક તકલીફ આવી, આમાં હજી થોડીક ખામી લાગે. ખામી ગુરુમાંય નથી, જ્ઞાનમાંય નથી, ખામી મારા ને તમારામાં છે. એટલે સંતોએ આપણને આપણું જ ભાવિ સુધારવાનું કીધું, આપણું જ મન ચકાસવાનું કીધું, આપણું જ ચિત્ત ચોખ્ખું કરવાનું કીધું છે. અને આપણી અંદર બોલે છે એ જ પરમાત્મા નક્કી કરાયો. કોઈ મંદિરમાં, કોઈ દેવળમાં, કોઈ દેહની અંદર ગુરુ મહારાજે ક્યાંય નથી કીધું એને નામ સ્મરણ કરી લેને, પ્રગટ રૂપથી પ્રગટ પ્રભુનું રૂપ તું જાણી લેને, હે જીવડા ઓળખી લેતું તને, તારા હૃદયમાં પ્રભુ વસે એની ખબર પડી છે મને. બસ સદગુરુનો આ સંકેત છે. આવું સમજી સમજી અને આનંદ કરવો અને કરાવો. હવે આવા ભજનનો ભાવ જાગે, તમે વિચાર કરો. નાની એવી ભગવાને ઝૂંપડી દીધી છે સુદામાને, નાનું નાનું કોઈ કામમાં વાળું હરખું નથી, છતાંય ભજનનો એટલો ભાવ જાગે. અને આપણે મોટા મોટા કરોડોપતિઓ ગાડીઓમાં ફરીએ તો ભજન કરવાનો ભાવ નથી જાગતો આપણને. બસ આટલો ફેર છે, બીજું આમાં કાંઈ ફેર નથી. પણ પરમાત્મા ભાવનો ભૂખ્યો છે હો, પૂરેપૂરો. જો ઈ આ ધન સંપત્તિનો ભૂખ્યો હોત ને તો દુર્યોધને 56 ભોગ તૈયાર કર્યા. ત્યાં બેહી નો જાય પરોઠી વાળીને ખાવા, હે? એ તો બધો ત્યાગ કરીને પાટું મારી અને વિદુરની ઘરે ઓલી સજા ઉપર પરમાત્માનું રૂપ છે અને પ્રેમ છે, એ જ મારું તમારું સ્વરૂપ છે. અને પ્રેમ જો આ જગતની અંદર પાથરશું ને તો આ જગત આપણને ચાહશે, નકર જગત કોઈ ચાહે એવું નથી. બોલીએ સદગુરુ મહારાજની.